પોલીસ સેવા નું એક સરસ કામગીરીને અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. પોલીસ ડે કરીને અમો ગ્રુપ દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોય, જેમાં પોલીસ ઉપર કોઈ પણ જાતના ગુના થતા હોય, એના ઉપર અત્યાચાર થતા હોય કે એના ઉપર ઘણીવાર સામનો કરવો પડતો હોય અન્યાયનો, તો અમે એને હિંમત આપવા માટે કામ કરતા હોઈએ. તેમજ પોલીસ વિભાગના ઘણી બધી એવી સેવાઓ છે જે દૈનિક પેપરમાં આવતી નથી, અને ઘણા બધા એવા સરસ કામગીરી થાય છે કે જેમાં પોલીસ વિભાગને જે નામ માન સન્માન મળવું જોઈએ એ મળતું ના હોય. અમે આવું બધું ધ્યાનમાં રાખતા હોય કે પોલીસ વિભાગ દ્વારા શું કામગીરી થતી હોય સારી, બરાબર. જેમાં પ્રેમ કરીને મિશન છે જેનું નામ કહેવાય છે પબ્લિક રિસ્પોન્સ મોનિટરિંગ સિસ્ટમ. પ્રજાલક્ષી અભિગમ તરીકે ફરિયાદીને ફરિયાદ યોગ્ય રીતે લેવાય અને પોલીસ તરફથી તેઓને યોગ્ય પ્રતિસાદ મળે તે માટેનો દેખરેખ પદ્ધતિ જેનું ડીવાયએસપી, એસપી અને રેન્જ કક્ષા એમ 3 સ્તરે મોનિટરિંગ થાય છે. રાજ્યમાં પહેલ કરતી સુરત રેન્જ પોલીસ દ્વારા આ સુધી 5315 લોક સંપર્ક કરી રજૂઆત નિરાકરણ કરેલ છે, બરાબર. વર્ષ 2019 દરમિયાનની આ વાત છે. શહેર યાની કે સિટીઝન અથવા ગામડામાં રહેતા યાની કે જિલ્લા લેવલે આ રચના કરવામાં આવેલી હોય, પણ આ 2019ની વાત છે. અમને ધન્યવાદ આપીએ છીએ દરેક પોલીસ કર્મચારી યાની કે જીઆરડી કોન્સ્ટેબલથી કરી અને ડીજીપી સાહેબ સુધી તેમજ સાહેબા સુધી, મહિલા પોલીસ તેમજ જેન્ટ્સ પોલીસ. અમે મહિલા પોલીસ વિભાગની સી ટીમ તરીકે એનો આભાર આપીએ છીએ. અમે મહિલા પોલીસ સી ટીમનું અમને વાત સાંભળવા મળેલ હોય એ મુજબ કે મહિલા પોલીસ આપઘાત કરતાંય ઘણી બધી મહિલાઓને બચાવવામાં મદદગાર બને છે. અને એ સિવાય મહિલાઓ પોલીસ વાર તહેવાર દરમિયાન દ્વારકાધીશના પ્રોગ્રામ હોય કે નવરાત્રિ હોય કે તહેવાર હોય કે અમે ઘણીવાર મહિલા પોલીસને સેવા તરીકે સાદા ડ્રેસમાં તેમજ કોઈ પણ ટૂંકમાં અનઘટના ના બને એ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. અમે ધન્યવાદ આપીએ છીએ દીકરી સાહેબા અથવા બેન સાહેબા અથવા દીદી સાહેબા અથવા મેડમ સાહેબા. મેડમ સાહેબા, મારી એક નમ્ર વિનંતી પહોંચે, આપ કોઈ પણ હોવ, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે લિંગ, પુરુષ યા સ્ત્રી, પોલીસ વિભાગની અંદર આપ કોઈ પણ આપઘાત ના કરતા. અમે બહુ દુઃખી થઈ અથવા અમે રોઈ દઈ અથવા ઈશ્વરને કંઈક આ ઘટના ના ઘટે એવું અમે શું કરી, તો અમને એમ થાય કે પોલીસ વિભાગે થોડુંક મ્યુઝિકલ ગીત ગાય, કરાટે, કબડ્ડી અથવા એવો કોઈ પ્રોગ્રામ કરી કે જેમાં પોલીસ વિભાગને થોડુંક રેસ્ટ મળે, આરામ મળે, એવું કંઈક આયોજન કરી. ઘણા બધા પોલીસ વિભાગમાંથી સારા માણસો હોય છે અને ખરાબ હોય છે. તો હું એમ નથી કહેતો કે ખરાબ પોલીસ ઉપર તમે કાર્યવાહી ના કરો, પણ સારું કામ કરે છે ને એને સારી રીતે વધાવી લ્યો. અમે પોલીસ ડે કરીને ઠરાવ કર્યો, એમાં અમારું મિનિંગ એવું હતું કે એક માણસ બીજા માણસની મદદ કરી શકે છે ને એવી રીતે પોલીસ છે ને સારા માણસોની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એનું તરોતાજા ઉદાહરણ હું પોતે યાની કે રાઇટર ગોવિંદી કણજારિયા તેમજ માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલો એવા અમે ખુદ જ છીએ. એક સમયે અમારે જ્યારે મદદની જરૂર હતી પોલીસ વિભાગની ત્યારે પોલીસ વિભાગજીએ અમને હતું કે અમારું કાંઈ થશે નહીં, ફરિયાદ લેવાશે નહીં, એવું ઘણું બધું લાગતું હતું. પણ એ સમયની અંદર જ્યારે અમારે જરૂર હતી એવું નહીં કે એક જ કામ, એવા અમે પેલવેલી નથી, એવી ઘણી જગ્યાએ છે. પણ તમે સાચા છો, ટૂંકમાં તમે સાચા છો, તમે કંઈ ખોટું કર્યું નથી, તો તમારે કોઈ પોલીસ વિભાગથી ડરવાની જરૂર નથી. પોલીસ વિભાગ આજ બી ઘણી જગ્યાએ ઈમાનદારીથી સરસ મજાના કામ કરે છે. ચંદ ગદ્દારો જેના પોતાના અથવા પોતાના પૂર્વના ઇતિહાસ કેવા છે ને એ મારી પાસે તેમજ પોલીસ વિભાગ પાસે છે જ. ધ્યાન રાખજો, પોલીસ વિશે જ્યાં ત્યાં જેમ તેમ બોયલા પેલવેલા વિચારી લેજો.
હું કાંઈ બીજું ધમકી નથી આપતો અથવા ધમકી દેવા માગતો નથી. ધ્યાન રાખજો, મુસીબતમાં કોઈ કામ આવે ના આવે. ધારાસભ્ય, શાસન સભ્ય, નગરપાલિકાનો પ્રમુખ કે ઓલો પ્રમુખ કે ઠીકણો પ્રમુખ કે ગમે એ કોઈ કામ આવે ના આવે એ મને ખબર નથી, પણ પોલીસ વિભાગ જરૂર તમને મદદ કરશે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. આપનો વિશ્વાસુ જાગૃત નાગરિક તેમજ સત્ય સેના સમાચાર, સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. જય હિન્દ, જય ગુજરાત પોલીસ, જય ભારતીય પોલીસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ધ ગુડ ગવર્મેન્ટ શાખા. જય હિન્દ.